તો આજે મોદી 3.0નું પહેલું ફૂલ બજેટ રજૂ થશે। ઘણા બધા સેક્ટર્સ અને રિફોર્મ્સ અને નીતિઓ પર ખાસ ફોકસ રહેવાનું છે। મોદી સરકારના આ બજેટથી ઘણી આશા અપેક્ષાઓ બનેલી છે। સરકારનો શું રોડમેપ છે, કયા સેક્ટર પર ફોકસ રહેશે અને બજેટ સાથે બજારની અપડેટ પણ CNBC બજારની ટીમ દિવસભર તમને આપતી રહેશે। તો આ બધી ડિટેલ્સ સાથે અમારી ટીમ તૈયાર છે। સૌથી પહેલાં લક્ષ્મણ રોય, નીરજ કંસારા, ચાંદની શુક્લા અને તૃપ્તિ કપૂરિયા તમે જોઈ શકો છો, આ બધા અમારી સાથે અત્યારે રેડી છે। ડિટેલ્સ જે છે તે આપણે તમને આપતા રહીશું। સૌથી પહેલાં નજર કરી લઈએ લક્ષ્મણ રોય પાસેથી કે કઈ રીતે આજે મોદી 3.0નું પહેલું બજેટ જે ફૂલ બજેટ આવવાનું છે તેમાં કઈ आशा अपेक्षाओं बनती दिखा रही है। लक्ष्मण जी, आज मोदी 3.0 का पहला फुल बजट आने वाला है, ओवरऑल कहाँ फोकस रहेगा और कौन से बदलाव जो है वो आ सकते हैं? देखिए, जो मोटे तौर पे फोकस या फिर कहें कि बजट की थीम जो रह सकती है वह है मोदी सरकार के तीसरे कार्यकाल का अगले 5 साल का रोड मैप। इस बजट में वो रोड मैप आपको देखने को मिल सकता है। भाई, रोड मैप की तैयारी पहले ही सारे अधिकारियों ने की थी, मंत्रालयों ने की थी, अब ये रोड मैप आपको देखने को मिल सकता है। इसमें आपको फोकस होगा अर्थव्यवस्था में मांग कैसे पैदा की जाए, इसमें आपको फोकस होगा रोजगार के नए मौके कैसे पैदा किए जाएं। इन सब के बीच ग्रीन इकोनॉमी पे काफी ज्यादा जोर रह सकता है। वह है पर्यावरण का ख्याल रखते हुए कैसे इंडस्ट्री को बढ़ावा दिया जाए, ये एक जोर रहने वाला है। और साथ ही साथ नौकरी पेशा लोगों के लिए ये उम्मीद की जा रही है कि शायद इनकम टैक्स में भी कुछ राहत मिले। न्यू टैक्स रिजीम में टैक्स की दरें कम करके, नया टैक्स स्लैब जोड़ करके, या फिर यहाँ पे स्टैंडर्ड डिडक्शन में बढ़ोतरी करके। तो ये सारी अटकलें हैं, कई सारे सेक्टर भी हैं जिसपे उम्मीद है कि कुछ ऐलान हो सकते हैं। जी शुक्रिया लक्ष्मण जी हमारे साथ जुड़ने के लिए और ये सारी डिटेल्स शेयर करने के लिए। तो खास કરીને ફોકસ જે છે તે સરકારના 5 વર્ષના રોડમેપ પર રહેશે અને ટેક્સમાં જે રીતે બદલાવ થાય છે કે નહીં તેના પર તો ખાસ ફોકસ રહેશે। પણ હવે મેન્યુફેક્ચરિંગ સેક્ટર પણ એક ફોકસવાળું સેક્ટર છે। તો નીરજ, સૌથી પહેલાં આપ પાસેથી મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે આપણે લઈએ તો ઘણી બધી ઘોષણાઓ થઈ શકે છે, આપણે જાણીએ છીએ। તો આ સેક્ટર માટે કેવી જાહેરાતો થઈ શકે અને કેવી અપેક્ષાઓ બનતી દેખાઈ રહી છે અહીંયાથી? જી, આપણે ખબર છે કે આ સરકારનું એક બહુ મોટું ભારણ PLI સ્કીમ પર રહ્યું છે અને અત્યાર સુધી તેમણે PLI સ્કીમ થકી ઘણી બધી જાહેરાતો પણ કરી છે। તો આ વખતે આપણને અહીંયાથી અપેક્ષા એ જ બની રહી છે કે ટોય એટલે કે રમકડા અને લેધર આ બે ઇન્ડસ્ટ્રીમાંથી અહીંયાથી આપણને નવી કદાચ કોઈ PLI સ્કીમની જાહેરાત આવતી જોવા મળી શકે છે અને અથવા તો આ જાહેરાતને વધુ અહીંયાથી સ્પષ્ટ કરવામાં આવી શકે છે કે કઈ રીતે આ સેક્ટરને અહીંયાથી PLI મળી શકે। આ ઉપરાંત સ્થાનિક ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ડ્યુટી એની અંદર થોડો ઘણો ફેરફાર કરવામાં આવી શકે છે। જો કે સમયાંતરે સરકાર આ કરતી રહે છે, જ્યારે કોઈક વસ્તુઓની ઇમ્પોર્ટ કે વધી જાય છે ત્યારે એન્ટી ડમ્પિંગ ડ્યુટીની એવી રીતે પણ સરકાર અમુક પગલાં લેતી હોય છે, પરંતુ અહીંયાથી વધુ આને રેશનલાઇઝ કરવાનું કામ આજના દિવસે થઈ શકે છે। આ ઉપરાંત ડીપ ટેક માટેની જે નવી પોલિસી છે એ અહીંયાથી ખાસ કરીને આવી શકે છે। ડિફેન્સ સેક્ટરમાં મેક ઇન ઇન્ડિયા પરનું જે ભારણ અત્યાર સુધી સરકારે આપ્યું છે, કદાચ એની અહીંયાથી વધારે પ્રોત્સાહન આપવામાં આવે, વધારે ભાર મૂકવામાં આવે અને ખાસ કરીને અહીંયાથી વધારે ફોકસ એના પર કરવામાં આવી શકે છે આ બજેટની અંદર। અને શિપિંગ સેક્ટરના ફંડિંગ માટે અહીંયાથી ખાસ કરીને એક અલગ ફંડ આવી શકે છે। આપણને ખબર છે કે સરકાર અત્યારે જે પ્રકારે અમુક નિર્ણયો લીધા છે, આની પહેલાં પણ આપણને ખબર છે કે US નેવી સાથે તેમણે ભારતીય શિપયાર્ડની અંદર તેમના શિપ રિપેર થઈ શકે એ માટે એના કરારો અગાઉ થયા હતા। એટલે આ બધા જે કરારો થયા છે એને સારી રીતે તેઓ પાર પાડી શકે, શિપિંગ સેક્ટરનો અહીંયા એક ડેવલપ થઈ શકે એ માટે અલગ ફંડની વ્યવસ્થા થઈ શકે છે। તો મેન્યુફેક્ચરિંગમાં ખાસ કરીને એક તો એક PLI સ્કીમને લઈને મોટી જાહેરાતો અને આ જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટી છે એને લઈને આપણી ખાસ આજે નજર રહેવાની છે કે એ પક્ષેથી આપણને શું આવતું જોવા મળે છે। જી, તો ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ પર PLI અને એક્સપોર્ટ ઇમ્પોર્ટને લઈને જે જાહેરાતો થઈ શકે છે તેના પર ખાસ ફોકસ તો રહેવાનું જ છે। પણ તમને જણાવી દઈએ કે આજે બજેટનો મહત્ત્વનો દિવસ તો છે જ, પણ નીરજ માટે એક મહત્ત્વનો દિવસ પણ છે। આજે તેમનો બર્થડે છે, તો હેપી બર્થડે નીરજ। અને આગળ વધીએ અને હવે જે સેક્ટર ખાસ ચાંદની ફોકસમાં છે તે છે રિયલ એસ્ટેટ અને ખાસ કરીને ઇન્ફ્રા। આપણે જાણીએ છીએ કે આ બંને સેક્ટર જે છે તે દરેક વખતે ફોકસમાં હોય છે બજેટમાં, તો આ વખતે શું ખાસ છે અહીંયા? જી, અને સૌથી પહેલાં તો એની શરૂઆત કરીએ પહેલાં નીરજ બર્થડે વિશિસ, અને કેટલી સારી બાબત કહેવાય આરતી અને તૃપ્તિ, કેટલા એક સારા ક્લિક કહેવાય આપણા, કારણ કે અમદાવાદથી ખાસ અહીંયા બર્થડે ઉપર અને પાર્ટી આજે અમને લોકોને આપવાના છે સાંજે। તો એક કેટલી સારી ટીમનો વિચાર કર્યો છે। અત્યારે એના પરિવાર અને ફ્રેન્ડ્સથી દૂર છે, પરંતુ અહીંયા બીજી ટીમ એમના માટે તૈયાર છે અને આજે સાંજે જે છે ખાસ સેલિબ્રેશન બર્થડે પછી અમે લોકો કરવાના છીએ, એ હું એડવાન્સમાં અત્યારે જાહેરાત કરી દઉં। સાથે હવે જે જાહેરાત થવાની છે બજેટ માટે ખાસ ફોકસ ઇન્ફ્રા અને રિયલ્ટી, જે હંમેશા
હંમેશા આપણે એક ફોકસ બનાવતા હોઈએ છીએ, તો ત્યાં ખાસ કરીને હાઈવે સેક્ટર માટે 10થી 15% એક ફાળવણી અહીંયાથી વધી શકે છે. જે અત્યાર સુધીનું અલોકેશન છે એમાં પણ એક વધારો થશે, એ એક અનુમાન બનતું દેખાડી રહ્યું છે. સાથે જે છે 15,000 કિલોમીટરનો હાઈવે અને સાથે વધારે બનાવવાની જાહેરાત અહીંયાથી વધારે થઈ શકે છે. આ જે અત્યાર સુધીમાં ઇન્ફ્રા રિયલ એસ્ટેટ એવું છે કે સરકારનું બજેટ સિવાય પણ આના પર ફોકસ રહેતું હોય છે, ફાળવણી થતી હોય છે, પરંતુ આ બજેટમાં વધારે એક જાહેરાતનું અનુમાન છે. આ ઉપરાંત રિયલ એસ્ટેટની વાત કરીએ તો ભાડાવાળા શહેરોમાં ખાસ કરીને રિંગ રોડ બનાવવા માટેની એક જાહેરાત શક્ય છે. એ પણ સૂત્ર દ્વારા જે છે આપણે સમગ્ર જ્યારે બજેટની જાહેરાત થઈ ત્યારથી એક્સક્લુઝિવ ન્યૂઝ CNBC બજાર પર શેર કરતા આવ્યા છીએ. સાથે જ ઇલેક્ટ્રિક ગાડીઓને પ્રોત્સાહન આપવા માટે પણ પગલાં અહીંયાથી લેવાઈ શકે છે અને જરૂરિયાતવાળા લોકોના એક સસ્તા ઘર માટે પણ એક ફોકસ, એટલે ઇન્ફ્રા અને રિયલ એસ્ટેટ એવું છે કે એક જાહેરાત એક સેક્ટર પર થશે તો બંને સેગમેન્ટ્સ જે છે એને અસર કરતા આપણને દેખાઈ શકે છે. તો આ રીતે ઇન્ફ્રા અને રિયલ એસ્ટેટ માટે પણ ખાસ જે છે, જે રીતે નીરજે મેન્યુફેક્ચરિંગનું જણાવ્યું, તો એના પર પણ જાહેરાત ઘણી મહત્વની રહેશે. જી, તો ઘણી બધી જાહેરાતો જે છે તે આ સેક્ટરને લઈને, ક્ષેત્રને લઈને આપણને થતી જોવા મળી શકે છે. પણ તૃપ્તિ, ઇન્ફ્રા અને રિયલ એસ્ટેટ આ બંને સેક્ટર જેટલા ઇમ્પોર્ટન્ટ છે તેટલા જ ઇમ્પોર્ટન્ટ હેલ્થ અને રેલવે સેક્ટર પણ છે. આપણે જાણીએ છીએ મોદી સરકારે ખાસ કરીને હેલ્થ અને રેલવેને બૂસ્ટ આપવા માટે ઘણી બધી જાહેરાતો, પ્રદર્શન જે છે અને પ્રયાસો જે છે તે કર્યા છે. પણ આ બજેટમાં ખાસ શું ફોકસ? આરતી, નો ડાઉટ આપણે આના પર તો ડિસ્કસ કરશું, પણ સૌથી પહેલાં આપણે નીરજને શબાની મને રિટર્ન્સ ઓફ ધી ડે નીરજ, અને નીરજે હંમેશા આપણે બહુ સપોર્ટ પણ કર્યો છે દરેક વખતે. અને હવે વાત કરીએ આપણે ડેફિનેટલી બજેટ પર, તો ખાસ કરીને આપણે તમે વાત સાચી કહી કે હેલ્થ અને રેલવે આ બંને એક એવા સેક્ટર્સ છે જેમાં સરકાર તરફથી ખૂબ જ આપણને એક બૂસ્ટ મળતું જોવા મળ્યું છે. નવા ઓર્ડર્સ પણ મળતા આપણને જોવા મળ્યા છે. મેન્યુફેક્ચરિંગને લઈને પણ ઘણું એમને બૂસ્ટ કર્યું છે. તો ખાસ કરીને પહેલાં રેલવે તરફ આપણે નજર કરીએ તો આ વખતે નવા બુલેટ ટ્રેન કોરિડોર્સ પણ જાહેરાતની એક અપેક્ષા જે છે તે સૂત્રો દ્વારા તે આવી શકે છે. તે સાથે જ મિશન મોડમાં કવચ સિસ્ટમ્સ પણ લગાડી શકે તેવી પણ એક આશા બંધાઈ રહી છે. સાથે જનરલ અને જે સ્લીપર કોચ તેની સંખ્યા પણ વધી શકે. ક્યાંક ને ક્યાંક બજેટમાં એવી પણ આશા છે કે એનું પણ કદાચ અનાઉન્સમેન્ટ થઈ શકે છે. ખાસ કરીને આયુષ્યમાન ભારત અને અંતર્ગત વય મર્યાદા છે તે પણ તે વધી શકે છે તેવી ક્યાંક ને ક્યાંક અપેક્ષા આપણે જોઈ રહ્યા છે. અને વય મર્યાદા વધીને જે છે 70 વર્ષની થઈ શકે તેવી પણ આશા અહીંયા આપણને જોવા મળી રહી છે. પરંતુ હેલ્થ સેક્ટર્સ પર આપણે નજર કરી છે ત્યાં ખાસ કરીને સર્વાઇકલ કેન્સર્સની જે સસ્તી વેક્સિન અંગેની પણ જાહેરાત થઈ શકે તેવી એક અહીંયા ઉમેદ છે, એક અનુમાન આપણને જોવા મળી રહ્યું છે. અને ખાસ કરીને ઇન્ફ્લુએન્ઝાની જે સસ્તી વેક્સિન અંગે પણ જાહેરાત આવી શકે છે. એટલે ડેફિનેટલી રેલવે અને હેલ્થ એક એવા બે સેક્ટર્સ છે જેના પર જેટલું વધુ ફોકસ આવશે એટલું વધુ આપણને એક બધું બૂસ્ટ પણ મળશે અને સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ આનો કદાચ એક મોટો વિકાસ અને વેગ મળી શકે છે. જી, તો હેલ્થ અને રેલવે સેક્ટર ખાસ ફોકસમાં છે. અને રેલવે માટે તો આપણે જાણીએ છીએ કે બજેટ રજૂ થવા પહેલાં જ સ્ટોક જે છે તે ખાસા એવા ફોકસમાં રહેતા દેખાયા છે. પણ નીરજ, છેલ્લે આપણે વાત કરીએ જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર અને ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે બજેટ માટે હોય છે તે છે અન્નદાતા, ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારો. એના પર પણ સરકારનું ફોકસ રહેતું હોય છે. તો આ બજેટમાં ખાસ કરીને એગ્રી ઓવરઓલ સેક્ટરની વાત કરીએ તો શું મહત્વનું આવી શકે? જી, સૌથી પહેલાં તો એટલે અહીંયાથી એ સમજવું જરૂરી છે કે આ સેક્ટર અત્યારે એટલા માટે પણ ફોકસમાં છે કે આપણે છેલ્લા ઘણા વખતથી કહી રહ્યા છીએ કે ગ્રામીણ સેક્ટરની અંદર એક આપણને રિકવરી આવતી જોવા નથી મળી, જે હવે આપણને અત્યારે થોડી ઘણી આવતી જોવા મળી રહી છે. એવા અત્યારે સંકેતો મળી રહ્યા છે. ઉપરથી ચોમાસું પણ અત્યારે આપણને થોડું ઘણું સારું અમુક હિસ્સાઓની અંદર પ્રસરતું જોવા મળી રહ્યું છે. પરંતુ ઓવરઓલ બજેટની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને તમને એક ડિજિટલ એગ્રીકલ્ચર મિશન છે એની જાહેરાત અહીંયાથી આપણને થતી જોવા મળી શકે છે. આ ઉપરાંત ખાસ કરીને ક્રેડિટ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડની જે મર્યાદા છે અત્યારે 3 લાખની છે, કદાચ એને વધારીને અહીંયાથી 5 લાખની કરવામાં આવી શકે છે. આ ઉપરાંત નેશનલ ઓઇલ સીડ મિશન એક બહુ મહત્વનું મિશન છે. ખાદ્ય તેલોની અંદર ભારતને મોટે ભાગે આત્મનિર્ભર બનાવવા માટેનું એક પગલું છે. અને આ અંગેની કોઈ મોટી જાહેરાત અહીંયાથી આપણને શક્યતા જોવા મળી શકે છે. આપણે જોયું છે કે પામ તેલની અને ઘણી બધી જે તેલોની આયાતો બહારના દેશોમાંથી થાય છે એને કારણે આપણી જે કરંટ અકાઉન્ટ ડેફિસિટ છે ત્યાં આગળ અમુક વખત આપણને વધારો થતો જોવા મળે છે. આ ઉપરાંત સરકાર અહીંયાથી ખાસ કરીને પાક વૈવિધ્યતા એટલે કે ક્રોપ ડાયવર્સિફિકેશન પર ધ્યાન આપી શકે છે. અને ખાસ કરીને પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના પર અહીંયાથી વધારે ફોકસ આવતું જોવા મળી શકે છે કે જે ગામડાઓને કનેક્ટ કરવાની સાથે એક રોજગાર ઊભું કરવાનું પણ એક મહત્વનું સાધન છે. તો આ મેઇન મુદ્દાઓ છે એગ્રીકલ્ચર તરફથી કે જેને આપણે આજે ધ્યાનમાં રાખીશું અને એના પર નજર રાખીશું કે ત્યાંથી શું જાહેરાતો આવે છે. જી, ખાસ કરીને ઘણા બધા મુદ્દાઓ છે એના પર તો ફોકસ રહેશે જ. પણ આભાર તૃપ્તિ અને ચાંદની, આ બંનેનો જે આપણે સેક્ટર અને ક્ષેત્ર ડિસ્કસ કર્યા અને અનુમાન જે રીતે બનતા દેખાયા છે એની વિગતો આપવા માટે. આગળ વધીએ.